ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હું આલોક સર તમારું ખૂબ ખૂબ વેલકમ કરું છું આપણા આ ચેનલ ધ અનલોક ગણિતમાં. હું તમને એમાં પ્રેક્ટિસ વર્ક્સના બધા જ દાખલા, કેમ કે સ્ટુડન્ટ્સને શું જોઈએ છે કે બેટા પ્રેક્ટિસ વર્કના જે દાખલા હોય છે ને એ મળતા નથી, ખાસ કરીને એમસીક્યુની પ્રેક્ટિસ થતી નથી વધારે. તો શું કરીશું, હું ચેપ્ટર વાઇઝ લઈ આવીશ. દરેક ચેપ્ટરમાં જે છે નવનીતની આવે છે તેના પણ મેં કરાવીશ. એના પછી બોર્ડના જો ક્વેશ્ચન છે જે 8 વર્ષના બોર્ડમાં પૂછાયા છે, 8 વર્ષ 10 વર્ષ, એના પણ તમે ચેપ્ટર વાઇઝ એટલે પહેલા ચેપ્ટરનો, બીજા ચેપ્ટરનો, ત્રીજા ચેપ્ટરનો અલગ અલગ ચેપ્ટર વાઇઝ પણ આ ચેનલ પર તમને મળશે. ઓકે, ચલો આવો આપણી સાથે કેમ જોડાશો. તમને ગણિત સારું લાગે તો મારા ચેનલમાં તમે સબસ્ક્રાઇબ કરજો. મારા તમે 2-3 આપણે આવી રીતે એમસીક્યુ ને તમે જુઓ, તમને 100% કોન્ફિડન્સ આવશે કે ના સર બીજા કરતા સારું કરાવો છો. ચલો આ દાખલા છે, એમાં શું કહે છે, દરેક વિધાન સાથે સાચું બને એવી રીતે નીચેના વિધાનો ખાલી જગ્યામાં પૂરો. આ મેં ટાઈપિંગ કર્યું છે બેટા, તો ગુજરાતીમાં થોડા કેમ તેમ ટાઈપિંગ થઈ ગયું હશે, પણ હા અહીંયા ક્વેશ્ચનમાં તમને તકલીફ જરાય બી નહીં આવશે. ઓકે, ચલો શું કહે છે, 1 થી 10 સુધીના બધી જ સંખ્યા એટલે બંને સંખ્યા સહિત, એટલે 1 બી લેશો 10 બી લેશો, બંને સંખ્યા સહિત દ્વારા ભાગી શકાય તેવા નાનામાં નાની સંખ્યા ડેશ શું છે. તો જો બેટા આ જો બોર્ડમાં પ્રશ્ન આવશે તો સર ઓપ્શન નહીં મળશે ના બેટા, 100% બોર્ડમાં આ પ્રશ્ન આવશે ખાલી જગ્યા પૂરો, એટલે એમાં 3 ઓપ્શન મળશે. કેટલા મળશે? 1 2 3 ઓપ્શન, 3 માંથી કોઈ એક સાચું હશે. અહીંયા આપણી પાસે નથી તો કઈ નહીં, આપણે એને ચેક કરીશું. ચલો આને મેં 2 મેથડ થી કરાવવા. ઓકે, જો બેટા આવા વર્ડ પ્રોબ્લેમ જેવા શાબ્દિક શબ્દોવાળા અર્થ વ્યવહારિક પ્રશ્નો જેવા આવશે તો તેમાં શું હોય છે બેટા, એને થોડું કરવું અઘરું હોય છે, સમજવું અઘરું હોય છે, પણ જો સમજી જશો એક વખત તો બહુ ઈઝી થશે. ચલો શું કહે છે, 1 થી 10 સુધીની બધી જ સંખ્યા લેવાની છે. ચલો 1 થી 10 સુધીમાં કઈ આવશે? 1 થી 10 સુધીમાં 1 થી 10 આવશે, રાઈટ? તેવા ભાગી શકાય તેવા નાનામાં નાની સંખ્યા. તો જો બેટા અહીં આ ચેપ્ટર, પહેલા ચેપ્ટર છે તે એમાં 2 કોન્સેપ્ટ છે, એક એચસીએફ નો છે ને બીજો એલસીએમ નો છે. કા તો કોઈ સવાલમાં એચસીએફ આવશે, કા કોઈ સવાલમાં એલસીએમ આવશે, રાઈટ? આ બે જ વસ્તુ પૂછાશે. તો ધ્યાન રાખો, ક્યારે એચસીએફ નીકાળશો, ક્યારે એલસીએમ નીકાળશો, એકદમ સિમ્પલ, એકદમ સાદી ટ્રીક બતાવીશ. જો દાખલા વાંચી લીધા, સર જવાબ જે છે, જે જવાબ આવે તે એચસીએફ આવશે કે એલસીએમ આવશે? તો જો સવાલમાં જે રકમ આપી છે એનાથી મોટી સંખ્યા હશે તો હંમેશા એલસીએમ નીકળશે બેટા. શું કહું છું, 1 થી 10 સુધી 11 હોય, 12 હોય, 100 હોય, 1000 હોય, 5000, 10000, 20000 જે હોય, આપેલ સંખ્યા કરતો મોટો જવાબ આવશે તે હંમેશા એ કોને સૂચવે છે? એલસીએમ કાઢવું પડશે. જો દાખલા વાંચીને એનાથી નાની સંખ્યાનો સમજ પડી જાય કે સર દાખલા વાંચીને એનાથી નાની સંખ્યા શોધવાની, તો હંમેશા એચસીએફ આવશે બેટા. ઓકે, આ કોન્સેપ્ટ સમજાયો તો કમેન્ટ કરજો કે યસ સર. ચલો 1 થી 10 સુધી બધી સંખ્યા દ્વારા ભાગી શકાય, એટલે 1 થી ભાગી શકાય. જો બેટા એટલે 1 થી ભાગી શકાય, 2 થી ભાગી શકાય, 3 થી, 4 થી, 5 થી, 6 થી, 7 થી, 8 થી, 9 થી અને 10 થી ભાગી શકાય. તો તે સંખ્યા બેટા 1 થી 2 થી દરેક થી ભાગી શકાય, તે નાનામાં નાની હશે કે મોટા મોટી? તો હંમેશા મોટી સંખ્યા હશે, એટલે હંમેશા શું નીકળશે આવી કેસમાં? એલસીએમ. યાદ રાખજો, ઉપર શું નીકળશે? એલસીએમ. એવી x એ સંખ્યા ધારો, એ સંખ્યા કઈ છે? એલસીએમ આવશે બેટા. ચલો એને ગણવાની હમણાં 2 રીત કરીશું. ચલો 1 નો અવયવ નહીં પાડીશું, 2 નો, 3 નો, 4, 5, 6, 7 અને અહીં પછી 8, 9 અને 10. ચલો 2 નો અવયવ નહીં પડશે એટલે 2 ગુણ્યા 2 લખાશે બેટા. 3 નો અવયવ નહીં પડશે એટલે 3 ને 3 જ લખાશે. 4 ને શું? 4 ના અવયવ પડશે એટલે 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 એટલે 2 ની ઘાત શું લખાશે બેટા? 2 જ લખાશે. ધ્યાન રાખજો. 5 નો અવયવ નહીં પડશે એટલે 5 ને 5 જ લખાશે. 6 નો અવયવ તો એને શું થશે બેટા? 2 તાલી 6. 7 ને 7 એકુ 7 જ થશે બેટા. 8 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય એટલે એને લખશો શોર્ટકટમાં, તો 2 ની કેટલી ઘાત? 3 ઘાત આવશે, રાઈટ? ચલો અહીં 9 છે, એને શું લખાય? 3 ગુણ્યા 3 એટલે 3 તાલી 9 એટલે 3 ની 2 ઘાત, 1 ઘાત 2 ઘાત. ઓકે, 10 નો અવયવ શું પડશે? 2 ગુણ્યા 5. ઓકે, તો ધ્યાન રાખજો, અમુક હજુ વસ્તુઓ શોર્ટમાં સમજાવીશ. એલસીએમ જ્યારે બી ક્વેશ્ચનમાં શોધતા હોય તો એલસીએમ એટલે ઓલ સમજજો. ઓલ એટલે બધા જ, ઓલ એટલે બધા જ, એલ એટલે ઓલ, ઓલ એટલે બધા એટલે જો બેટા જેટલી અલગ અલગ સંખ્યા દેખાય છે અહીંયા અવયવ જે પાડ્યા, સર પહેલા 2 મળી ગયા, સર 3 બી મળી ગયા, સર 2 આવી ગયા છે, ઉપર ટીક કરી દીધું છે, એને નહીં લખીશું.
ઓકે, બે બે છે તો 5 અલગ સંખ્યા, અલગ અલગ 2 છે 3 છે 5, અહીં 2 આવી ચૂકી છે નહીં લખવાનું, 2 અહીં આવી ગયો છે, 3 અહીં આવી ગયું છે એટલે નહીં લખશો એમાંથી. ઓકે, 7 સર એક નવી અલગ સંખ્યા છે. ઓકે, અહીં આવશો બધામાં દરેકમાં 2 છે, 2 તો આવી ટીક કરી દીધું છે. 3 સર 3 અહીંયા ટીક થઈ ગયું છે એટલે નહીં લખશું. 2 અને 5, 2 અને 5 બધા આવી ગયા એટલે અલગ અલગ કેટલી સંખ્યા મળી? એલસીએમ એટલે અલગ અલગ, તો એલસીએમ. ઓકે, તો અલગ અલગ સંખ્યા સર 2 છે 3 છે 5 છે 7 એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. ઓકે, એક હજુ ઓલ કીધું, ઓલ લઈ લીધા, બધા સંખ્યા આવી ગયા. एलसीएम शोधती फेरी बेटा, एलसीएम शोधती फेरी पावर की घात हमेशा एलसीएम शोधतो पावर मोटी हशे, ઉપરનો એરો શું બતાવશે? મોટી, અને અહીંયા ડાઉન એરો આવશે. એલસીએમ ફેરી ઘાત હંમેશા નાનામાં નાની હોય છે. એચસીએફ જોઈશું આપણે, ઘાત નાનામાં નાની આવશે. એલસીએમ જોશો તો ઘાત મોટામાં મોટી આવશે બેટા. ચલો, સો એલસીએમ શોધીએ છીએ બેટા, તો એલસીએમ માં શું હશે સર? 2 ની ઘાત મોટા મોટી, સર 2 ની ઘાત 1 છે, 2 ની ઘાત 2 છે, હજુ ચેક કરો 2 ની ઘાત 3 છે. ઓકે, 2 ની ઘાત કેટલી આવશે બેટા? 3. ધ્યાન રાખો, કેમ? એલસીએમ જોતી ફેરી હાઈએસ્ટ ઘાત, મેક્સિમમ ઘાત લઈશું એટલે 2 ની 3 ઘાત છે. ઓકે, 3 ની કેટલી ઘાત છે બેટા? 3. તો 3 ની 1 ઘાત, અહીંયા બી 3 ની 1 ઘાત, 3 ની નહીં સર એ તો 2 છે, 3 ની 2 ઘાત એટલે 3 ની 2 ઘાત આવશે. 5 એક જ છે બેટા, અહીંયા બી ઘાત 1 છે, 5 અહીંયા બી ઘાત 1 છે, 2 જગ્યા છે, 2 જગ્યા એક જ ઘાત છે એટલે એક જ થશે. 7 એક જ જગ્યા છે એટલે જો બેટા એને ગુણાકાર કરશો તો 2 ની 3 ઘાત શું હશે બેટા? 2 દુ 4 દુ 8, અહીં 3 ને 43 9, અહીંયા 9 ને શું લખી દો? જો અહીંયા 2 ની ઘાત 3 હતું તો શું આવ્યું બેટા? 8, તો બસ આ 8 અહીંયા લખી દીધું. 3 ની 2 ઘાત, તો 3 ની 2 ઘાત શું થશે સર? 9, બરાબર છે ને? એટલે લખી દીધું અહીંયા 43 9 ગુણ્યા 5 ગુણ્યા 7. જો બેટા ગમે તેવું ગુણાકાર કરતા જ નહીં, હા, એટલું ધ્યાન રાખજો બેટા. કેમ? જુઓ કેમ, અહીં આ આવી 8 થી 9 થી 5 થી 7 થી ગુણશો તો ટાઈમ વધારે લાગશે. જો 8 પચમ 40, કોઈ સંખ્યામાં ગુણાકાર કરતા 0 બને છે તો સારું. 8 પચમ 40 ગુણ્યા 9, 9 ગુણ્યા 4 કરશો. જો બેટા ફરીથી સમજાવું છું, જલ્દી કરો. 5 ગુણ્યા 8, 8 પચમ 40, 40 4, 40 માં 4, 4 9 36 એટલે 360. 1 0, 8 પચમ 40 ને 0, એવી રીતે ગુણ્યા 7 કરશો, એ બધાનો જવાબ કરશો તો 25 20 જવાબ આવશે. શું જવાબ આવશે બેટા? 25 20 આ આન્સર આવશે. જો બેટા 25 20 આન્સર આવશે, ધ્યાન રાખજો બેટા. બીજું વસ્તુ જુઓ, આ બધા સંખ્યા અહીંયા લખી દો એટલે એલસીએમ શું આવી ગયું? 25 20. એટલો મતલબ શું થશે? 1 વડે ભાગો, ભાગાકાર થશે. 2 વડે ભાગશો તો 1 વડે તો દુનિયાની કોઈ પણ સંખ્યા ભાગાકાર, 2 થી બેકી સંખ્યા એટલે ભાગાકાર થશે. 3 વડે નિયમ શું છે? 3 નો સરવાળો કરો. 2 ને 2 4 ને 5 9 છે એટલે 3 ના ઘડિયામાં 9 એટલે ઉડી જશે. 4 ના છેલ્લે 2 સંખ્યા જોવાની, 4 વડે ભાગાનો 2 સંખ્યા જોશો તો 20 છે એટલે 0 ઉડી જશે. 4 પચમ 20 આવતું છે એટલે ઉડી જશે. 5 માં છેલ્લે 0 એ બધાથી ઉડશે જ બેટા, એટલે ચેક કરશો બધાથી ઉડશે જ. ઓકે, ચલો આ એક મેથડ થઈ. બીજી મેથડ કરાવી દઉં છું તમને. ઓકે, આને ખાસ ધ્યાન રાખજો બેટા. ચલો બીજી રીતે શું છે મેથડ? હા, તો જો અહીંયા બધાની 1 થી 10 સંખ્યા છે બેટા, 1 ને છોડીને 2 લખો. 3 5 સોરી 2 2 3 4 5 6 7 8 9. થોડુંક સ્પીડ વધારે રાખું છું બેટા, થોડુંક જોઈને સમજવાનો પ્રયાસ કરજો. ઓકે, સૌપ્રથમ કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગવામાં આવે છે એટલે પહેલા 1 થી ભાગતા નથી, 2 થી સ્ટાર્ટ કરીશું. સો 2 વડે ભાગીશું તો 2 એકુ 2 3, 3 ના 2 ઘડિયા નહીં, 4, 4 ના અડધા કરી દો 2, 5 ના અડધા નહીં થાય, 6 ના અડધા 3 થાય, 7 ના અડધા નહીં થાય, 8 ના અડધા 4 થાય બેટા, 9 ના અડધા નહીં થશે, 10 ના અડધા 5 એટલે 2 વડે ભાગો છે એટલે જ કહું છું બેટા. ચલો હવે ફરીથી 2 દેખાય છે, બેકી સંખ્યા દેખાય છે એટલે 2 વડે જ ભાગવાનો રાખજો. 1 3 2 એકુ 2 5 3 7 નહીં ભગાશે, 4 નું અડધું 2 9 5. ઓકે, ફરીથી 2 વડે લખજો. ઓકે, 1 3 1 5 ને 5 જ, 3 7 નહીં ભગાશે, 2 નું અડધું 1 9 અને 5. ઓકે, 2 પછી શું કરશો બેટા? 3 સંખ્યા લેશો. ઓકે, ધ્યાન રાખજો. 1
3 એકુ 3 બધાને 1 જ્યાં સુધી ત્યાં સુધી ભાગવાનો છે, તમને ખ્યાલ હશે. 5 નહીં ભગાશે, 3 એકુ 3, 7 1 3 તાલી 9 5. ફરીથી કોને વડે ભાગીશું બેટા? 3 વડે ભાગીશું. ઓકે, 1 1 1 5 1. એને છોડી શકશો, ખાલી ડાયરેક્ટ 7 ને તમે લખી દો. 1 ને છોડી દો, અહીંયા 3 લખો, અહીંયા 5. સોરી, જો બેટા 3 એકુ 3 આવી બની ગયું, ખાલી બચ્યું શું? 5. તો અહીંયાથી તમે 1 હટાવી શકશો. હા, 1 હટાવી દઉં છું બેટા. ઓકે, હમણાં 3 3 થઈ ગયા. હવે 5 વડે ભાગીશું. 5 1 બની ગયા, 7 નહીં આવશે એટલે 7 ને 7 લખીએ, 5 બી 1 બની ગયા. હવે છેલ્લે શું કરીશું બેટા? તો 7 વડે ભાગશો. કોના વડે ભાગીશું? 7. એટલે આ બી 1 બની જશે. ઓકે, તો જો બધી અલગ અલગ સંખ્યા, તો સર 1 2 છે, 1 3 છે, 1 5 છે ને 7 છે, તો બસ એ જ આવશે. 2 3 5 7. તો 2 ની ઘાત કેટલી? એલસીએમ 1 2 3, તો 2 ની 3 ઘાત આવી ગઈ, 3 ની 2 ઘાત આવી ગઈ, 5 ની 1, 7 ની 1. એલસીએમ એટલે ઓલ, એટલે બધી આવી ગઈ. એટલે એવી રીતે તમે ગુણાકાર કરશો, બધાનો શું આવશે? 25 20 જવાબ આવશે. બંનેમાંથી કયો મેથડ સારું લાગે એ તમે કમેન્ટ કરી દેજો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. હા, અહીંયા પ્રશ્નમાં લખવામાં એટલે કમ્પ્યુટરથી લખેલો બેટા, એટલે થોડીક ભૂલ થઈ હતી. મારે શું છે કે મારે ગુજરાતી થોડીક લેંગ્વેજમાં થોડીક એમ તેમ છે, બરાબર. પણ હા, ગણિતના કોન્સેપ્ટ સમજાવવામાં તમને તકલીફ નહીં પડશે. એટલે જો અહીં છે બેટા એક ધન પૂર્ણાંક a અને b માટે તો કે છે, એ હું દાખલો અહીંયા લખું છું. a માટે કે છે બેટા, એક છે જે એ શું છે આપણી પાસે, એ છે x ની ઘાત 3 અને y ની ઘાત 2. એવી રીતે b છે આપણી પાસે, b છે એમાં બી x ની ઘાત અને y ની ઘાત છે. x ની ઘાત 2 છે અને y ની ઘાત 5 છે. ઓકે, ચલો ત્યાં અવિભાજ્ય જ્યાં x અને y અવિભાજ્ય અવયવો છે, તેથી ગુસાઅ શોધો. ગુસાઅ શોધવું છે એટલે શું શોધવું છે બેટા? HCF. HCF બરાબર ક્વેશ્ચન માર્ક છે. તો જુઓ હમણાં શું કીધું, જો તમને દાખલા વાંચીને સમજ પડી ગઈ સર HCF શોધવાનું, તો HCF હંમેશા આ બે નંબર આપેલા છે એનાથી નાની હોવી જોઈએ. ચલો નાની કઈ રીતે? તો ચલો એને થોડુંક સમજશું. a બરાબર શું છે બેટા? x ની પાવર 3 y ની ઘાત 2. અહીંયા b લખીશું. b બરાબર શું છે સર? x ની ઘાત 2 y ની ઘાત 5. જો મેં તમને લખેલો કે HCF જોશો, HCF તો પાવર હંમેશા ઓછી થશે, LCM શોધીશું તો પાવર હંમેશા વધારે રહેશે. ચલો અહીંથી આપણે HCF શોધતા છીએ એટલે HCF બરાબર, જો પહેલા બંનેમાં કોમન શું હોવું જોઈએ? કોમન. C ફોર કોમન, તો C ફોર કોમન એટલે x x છે સર, બંનેમાં x છે, બંનેમાં y બી છે. ઓકે, HCF જોતી ફેરી ઘાત કેવી હોય છે? હંમેશા નીચે. નીચે એટલે ઓછી ઘાત. અહીં 3 છે, અહીં 2 છે, તો શું આવશે? 2 ઘાત. અહીં 2 ઘાત છે ને 3, ઓછી ઘાત કઈ છે? 2 ઘાત, એટલે 2 ઘાત આવ્યું બેટા. અહીં 2 ઘાત છે ને અહીંયા 5 ઘાત છે, તો કઈ આવશે બેટા? 2 ઘાત. સો આન્સર તમારું આ મળશે. ઓકે બેટા, ચલો હજુ એક વસ્તુ કન્ફર્મ કરાવું છું બેટા. આટલું તો કોઈ પણ કરી શકે, જો એનાથી એક્સ્ટ્રા કરાવો તો થોડુંક વધારે સારું રહેશે. જેસે મેં બે મેથડ કરાવી દીધા, આન્સરના જવાબ બી કહી દીધા. મોટી સંખ્યા આવશે તો કઈ રીતે? ચલો તો જુઓ, આ બે સંખ્યા કરતા નાની છે. મેં કીધેલું ને HCF નો જવાબ હંમેશા શું આવશે? આપેલ સંખ્યા કરતા નાની. કોઈ દિવસ ઇક્વલ પણ આવી શકે, ધ્યાન રાખજો. તો જો બેટા x ની ઘાત 3 છે, y ની ઘાત 2 છે, તો એનથી નાની જ છે ને. જો બે અહીં x ની ઘાત 2 છે ને અહીંયા x ની ઘાત 5 છે, તો એનથી બી નાની છે. એટલે જવાબ આપણો 100% સાચું છે. જો બીજું કરવું હોય ને, આનાથી લઈને એને ભાગી દેશો ને, જો પૂર્ણાંક સંખ્યામાં ભાગાકાર થઈ જાય, HCF એવું બી હોય છે બેટા, ધ્યાન રાખજો. HCF a અને b બે સંખ્યા હોય તો HCF હંમેશા એને ભાગશે. HCF એને ભાગશે. અને જ્યારે બે સંખ્યા છે, અહીં LCM માં શું હોય છે? LCM જે છે, LCM એ બે સંખ્યાઓ એને ભાગશે. a અને b બંને એને ભાગશે. LCM માં જે સવાલ હોય છે એ રકમ ભાગવું જોઈએ, અને HCF માં HCF જે આન્સર આવશે એ સંખ્યાઓ વડે ભાગાકાર થશે. એટલું ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. થોડુંક શરદીનો માહોલ છે એટલે ખાંસી આવતું છે બેટા, થોડુંક ધ્યાન રાખજો. ચલો આ ક્વેશ્ચન જે છે બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન છે, અને હાલ કહી દો બેટા MCQ. જો તમે બેઝિક ના સ્ટુડન્ટ હોય કે સ્ટેન્ડર્ડ ગણિતના સ્ટુડન્ટ હોય, તમારે બધાને આ તો સોલ્વ કરતા આવડવું જોઈએ બેટા, રાઈટ? તો ધ્યાન રાખજો. અમુક જે દાખલા એક્સ્ટ્રા હશે એ પણ હું ગણિતમાં ગણાઈ દેવા, સ્ટેન્ડર્ડ હોય કે બેઝિક. ચલો
અહીં કહે છે ગુસા શોધો, એટલે 12 અને 21 નો શું શોધવાનો છે બેટા? ગુસા શોધવાનો છે. ચલો, આ જુલાઈ બોર્ડમાં પૂછાયા છે. બોલો હાવ એટલા ઈઝી. ચલો સમજીશું કઈ રીતે ઈઝી છે. એચસીએફ શોધવાનો છે એટલે એચસીએફ બરાબર ક્વેશ્ચન માર્ક. ઓકે, કઈ છે સંખ્યા બેટા? 12 છે અને 21 છે. ચલો પેલા 12 નો લખી દો. ચલો 12 નો અવયવ પાડો. સર 12 6 દુ 12 થાય છે. ઓકે બેટા ધ્યાન રાખજો. સર 2 નો 6 નો અવયવ પડશે. 6 નો અવયવ શું થશે? 2 તાલી 6. 2 નો અવયવ નહીં પડશે. ઓકે, તો એને સરખી રીતે લખો. સર 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો એને લખશો 2 ની ઘાત 2 વખત. ચલો અહીંયા જ લખી દઉં છું. 2 અલગ અલગ છે તો 2 ની ઘાત 1 વખત 2 વખત. 2 કેટલી વખત છે? 2 વખત ગુણ્યા 3. આ આપણે 12 નો અવયવ પડી ગયા. એવી રીતે કોના પાડવાનો છે? 21 નો. 21 નો અવયવ પાડો તો 3 ગુણ્યા 7, 7 તાલી 21. અહીંયા એટલે 21 નો અવયવ શું પડશે? 12 ના ઊંધા કરશો 21 આવશે. એટલે ધ્યાન રાખજો. તો એનો અવયવ પડશે 3 ગુણ્યા 7. આપણને શું થશે? એચસીએફ. એચસીએફ શું હોય છે? એચસીએફ બંનેમાં કોમન હોય છે સર. ચલો અહીં કોમન તો અહીંયા 2 છે, અહીંયા 2 નથી એટલે કોમન તો નથી, બરાબર? અહીંયા છે, અહીંયા નથી. 2 માં હોય તે જ. અહીં 3 છે, અહીં પણ 3 છે સર. આન્સર જે છે 3 આવશે. ઓકે, ધ્યાન રાખો. બીજી વસ્તુ શું છે? આ આન્સર છે. સર કઈ રીતે કન્ફર્મ કરીશું? તો જો હમણાં મેં કીધું 12 અને 21 ને જો એચસીએફ જે આવ્યા એ 3 વડે ભાગાકાર, 3 14 12 પૂર્ણાંક સંખ્યામાં ભાગાકાર થવું જોઈએ. શું છે? 3 વડે 3 14 3 સત્તમ 21, 3 સત્તમ 21. એ શું છે? જે જવાબ આવ્યો તે બંને સંખ્યાને ભાગે છે ને, તો પણ જવાબ 100% સાચું જ ગણાશે. એટલે કન્ફર્મ થઈ જશે કે આપણે જે જવાબ લાવ્યા એ સાચું છે. ચલો નેક્સ્ટ કહું છું, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો નેક્સ્ટ દાખલામાં 23 35 46 નો લસાઅ શોધો થાય. ચલો આ પણ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય. હાવ ઈઝી એટલે કહી શકો કે તમ સર એક પ્રશ્ન તો ખૂબ જ ઈઝી આવશે. અને બોર્ડમાં કયા પ્રશ્નો પૂછવાની શક્યતા છે એ પણ હું તમને છેલ્લે બોર્ડની પરીક્ષા નજીક આવશે તો હું કહીશ. કોની આવવાની સંભાવના વધારે છે? 23. ચલો 23 નો અવયવ પાડીશું. સર 23 જો તમને ખ્યાલ હોય સર 23 એક અવિભાજ્ય સંખ્યા છે. કેમ? સર એવી સંખ્યા જેના બે જ અવયવ પડે છે, તેને શું કહેવાય? અવિભાજ્ય. અવિભાજ્ય બી કહેવાય અને એને શું કહેવાય? અવિભાજ્ય એટલે પ્રાઇમ નંબર. થોડુંક એટલે 23 ને 23 ના જ ઘડિયા આવે. 23 એકુ 23. બીજું શું છે બેટા? 35. તો 35 નો અવયવ પાડીશું તો શું થશે? 5 ગુણ્યા 7. છેલ્લે 5 હોય તો કોના વડે ભાગાકાર થાય સર? 5 વડે. ધ્યાન રાખજો, જે સંખ્યાનો છેલ્લો અંક તમને 0 મળે અથવા 5 મળે એ હંમેશા કોના વડે ભાગાકાર થશે? 5 વડે. તો 5 વડે ભાગશો તો 7 આપે જાતે જ આવી જશે. ઓકે, 5 સતમ તો 7 આવી ગઈ બેટા. ઓકે, 46 છે. સર અહીં કઈ સંખ્યાથી ભાગીશું? સર 6 છે. 6 કોનાથી ભાગાય? 2 થી. બેકી સંખ્યા વડે, કેમ કે 6 એક બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગશો તો આ આવશે 2 ગુણ્યા 23. સર બધાના અવયવ પડી ગયા. એલસીએમ શોધવાનો છે, લસાઅ શોધવાનો છે ને, લસાઅ એટલે એલસીએમ. તો જો બેટા એલસીએમ નો મતલબ શું લખાવેલો? ઓલ. એલસીએમ નો મતલબ ઓલ. ઓકે, ઓલ એટલે બધા અલગ અલગ. સર અહીં 23 છે, ઉપરથી લખીશું. સર 23 લખી દો. ગુણ્યા 1 તો નહીં લખાશે, 5 સર બાકી છે તો 5 પણ આવશે, અલગ સંખ્યા છે. 7 તો નહીં લખાયા તો 7 પણ આવશે. ઓકે, 2 સર 2 હજુ બાકી છે, દેખાય છે ને 2 બાકી છે એટલે 2 બી લખો સર. 23 આવી ગઈ છે, એ લખાશે જ નહીં. એટલે જો પાંદુ, મેં કીધું ગમે તેવા ગુણાકાર નહીં કરતા. જુઓ કઈ ઈઝી બને છે. પાંદુ 10 એટલે 23 ગુણ્યા પાંદુ 10 ગુણ્યા 7. 23 ગુણ્યા 7 કરશો, સોરી 23 ગુણ્યા 10 કરશો 230 ગુણ્યા 7 0 7 તાલી 21 ને 1 વધી 2 7 દુ 14 7 દુ 14 14 ને 2 16. શું આવશે? 1610. કેટલું આવશે બેટા? 1610. આ આપણું આન્સર એલસીએમ. રાઈટ બેટા, આ શું છે? આન્સર છે. એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ દાખલા કહીશું. દરેકમાં કઈ ને કઈ શીખવતા રહીશ એટલે ધ્યાન રાખજો બેટા. અને વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. એ લોકોને ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરજો જો ફર્સ્ટ ટાઈમ હોય તો. ઓકે,
ચલો 2 ની ઘાત અહીંયા શું છે બેટા, અહીંયા થોડુંક લખવામાં કમ્પ્યુટરમાં થોડુંક એમ થઈ ગયું છે. 2 ની ઘાત m છે ને 5 ની ઘાત n છે. અહીં m અને n પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે પ્રાકૃતિક સંખ્યા છે એટલે પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી સ્ટાર્ટ થાય, 1 થી લઈને અનંત સુધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. આ બોર્ડ સેમ્પલ પેપરમાં પૂછાયું છે. એટલે બોર્ડના જે સેમ્પલ પેપર બહાર પાડે છે એવા ક્વેશ્ચન પૂછાય છે. એટલે આને પૂછવાની શક્યતા છે. શું કહે છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે એનો અંતિમ અંક શું મળે? તો બેટા એકદમ ઈઝી કોન્સેપ્ટ છે, ધ્યાન રાખજો. આ m અને n છે જે ઘાત પર છે એને છોડી દો, 2 અને 5 ને ગુણ દો. 2 ગુણ્યા 5 શું થાય બેટા? 10. 10 ની ઘાત શું આવશે સર? ઘાતને ઘાત વડે ગુણશો તો m ઇન્ટુ n થશે. બરાબર, ધ્યાન રાખજો. એટલે આ વસ્તુ એવી રીતે નહીં થાય, બરાબર છે ને? પણ દુનિયાની કોઈ પણ સંખ્યાને તમે લો તો જો 2 ગુણ્યા 5 કરો, 2 પચમ 10. 2 ગુણ્યા 5 ના કેટલા થાય છે ગુણાકાર? 2 ગુણ્યા 5 એટલે 10 થશે. 10 તો અંતિમ અંક શું મળ્યો? 0. તો જવાબમાં આપણે આવી જ ગયું. અંતિમ અંક શું મળશે? 0. આન્સર છે બેટા. અંતિમ અંક શું મળશે? 0. ક્લિયર થાય છે? એટલે એની ઘાત પર કોઈ વસ્તુ નહીં. જેમ કે તમને સમજાવું, 2 ની ઘાત 2 હોય ગુણ્યા 5 ની ઘાત પણ 3 હોય તો એનાથી કઈ ફેર પડશે નહીં. અંતિમ અંક શું મળશે? હંમેશા 0 જ આવશે. એના ઘાત ઉપર કઈ ડિપેન્ડ રાખશે નહીં, એના ઉપર આધારિત નથી. ક્લિયર? એટલે ધ્યાન રાખજો. પાંદુ 10, બરાબર, એ હતું કોન્સેપ્ટ પણ હમણાં આ ચોપડીમાંથી નીકળી ગયો છે, પણ એમસીક્યુ એક રહી ગયેલો છે એટલે જોઈ લઈશું. ઓકે, ચલો, સમજ પડી ગઈ? નેક્સ્ટ. અને કઈ નહીં સમજાય તો જરૂરથી તમે કમેન્ટ કરી શકશો. ચલો, કે છે જો ગુસઅ 10 અને 15 નો 2a + 1 હોય તો a બરાબર શું થાય? મેં 21 માં પૂછાય છે તો બોર્ડના ક્વેશ્ચન પે પૂછાય છે. હા, એટલે સમજો HCF પૂછવાની શક્યતા છે. ગુસઅ કી લસા. ઓકે, HCF લખું છું. HCF કેટલાના છે બેટા? તો કાઉન્સમાં કહે છે 10 અને 15 નો. એ કઈ રૂપે આપેલું છે? શું કહે છે બેટા? 2a + 1 એટલે 2a + 1 કરીને છે HCF. ચલો, એને છોડી દો. આ ભૂલી જાઓ શું આપેલું છે અત્યારે. સર એને છોડી દો. આ લઈ લો તમે. ઓકે સર, 10 નો અવયવ પાડી દો. HCF શોધવાનું છે 10 અને 15 નો, તો એને કરીશું. 10 નો હમણાં જ અવયવ કર્યો. 10 નો કોઈ પણ સંખ્યામાં 10 આવે એટલે શું લખી શકાય? 2 ગુણ્યા 5. પાંદુ 10. 15 ને શું અવયવ પડાશે સર? છેલ્લે સંખ્યા 5 છે, 5 વડે ભાગી દો. છેલ્લે સંખ્યા 5 છે ને, તો મેં શું કીધેલું? 5 નો નિયમ. 0 અને 5 હશે તો 5 વડે ભાગાશે તો 5 તાલી. એટલે તમે એને 5 ગુણ્યા 3 લખો કા 3 ગુણ્યા 5 લખો, ચાલશે. ઓકે સર, એના HCF શોધવાનું છે. તો HCF શું છે સર? HCF શું હોય છે? HCF જે બંનેમાં કોમન હોય. સર અહીં પણ 5 છે, અહીં પણ 5 છે, અહીં 2 છે પણ અહીં 2 નથી, અહીં 3 છે ઉપર નથી, એટલે જવાબ શું મળશે? 5. આપણે HCF આવી ગયા 5. ઓકે, અહીં કહે છે HCF બરાબર કઈ આપેલું છે? તો બેટા HCF જો એને હટાવી દેશું થોડેક ટાઈમ માટે, તો HCF કેટલા આવી ગયા? 5. તો અહીં થશે, જો ધ્યાન રાખજો બેટા, 2a + 1 એટલે બરાબર HCF બરાબર શું આવી ગયું? HCF બરાબર 5 આવ્યો. અહીંયા 5 મૂકી દેજો. કેમ કે HCF ની કિંમત કેટલી આવી? 5. HCF બરાબર HCF શોધવાનું કીધું તો બસ HCF ની જગ્યાએ 5 મૂકી દીધું. અને આ 2a તો પ્લસ a તો છે જ, બરાબર. ઓકે, સંખ્યા પાસે જશે એટલે 1 1 5. અહીં પ્લસ છે તો પેલી બાજુ જાય તો ખ્યાલ હશે બેટા પ્લસ, પેલી બાજુ જાય તો હંમેશા માઇનસ બદલાઈ જશે. ભાઈ ગમે ત્યાં તમે એક દેશથી બીજી દેશ જશો, એક જગ્યાથી બીજી જગ્યા થોડાક તો બદલાશો, એવી રીતે આ બદલાઈ ગયા છે ભાઈ. અહીંયા પ્લસ માં હતા ત્યાં જઈને નેગેટિવ થઈ ગયા છે. અરે કોઈ દિવસ નેગેટિવ માંથી પોઝિટિવ થઈ જાઓ, હા, એટલું ધ્યાન રાખજો. એવું નહીં કે દર વખતે કશે જઈશું તો આપણે નેગેટિવ થઈ જશે. નો, ડોન્ટ વરી. 5 માંથી 1 જશે, શું થશે બેટા? 4. અહીંથી જશે, કઈ ને કઈ ચેન્જ થશે. મતલબ શું છે? અહીંથી એક તરફથી બીજી તરફ જશો તો કઈ ને કઈ ચેન્જ થશે, એટલે પ્લસ થી શું બનશે? માઇનસ. અને 2a એમને એમ છે. a બરાબર અહીંયા ગુણાકારમાં છે તો વસ્તુ ક્યાં જશે? ભાગાકારમાં. ગુણાકારથી ક્યાં ગયા? ભાગાકાર. 2 થી 2 ઉડી જશે એટલે 2 દુ 4. a બરાબર શું આવશે? 2. એટલે આન્સર તમારો આ 2 છે. ઓકે, પણ સર કઈ રીતે તમે ચોક્કસ રીતે કહી શકો 2 જ છે? આપણે ચેક કરીશું, હજુ બી ચેક કરીશું. ચલો, આ જવાબ આવી ગયા છે તો ધ્યાન રાખજો. 2a + 1 બરાબર શું છે? 5 છે. 2 a ની જગ્યા શું મૂકશું? જે જવાબ આવ્યો એ બરાબર શું છે? 2 છે, તો અહીંયા આપણે 2 મૂકી દઈશું. સો 2 + 1 બરાબર 5. 2 દુ 2 ગુણ્યા 2 એટલે 4 + 1 બરાબર 5. 4 ને 1 5 એટલે બરાબર 5. એટલે અહીં જો જમણી બાજુ ડાબી બાજુ સરખી છે, લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ ઇક્વલ છે, ધેટ મીન્સ આન્સર શું છે? રાઈટ છે, સાચું જ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર.
નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો એ પણ એના જેવું જ છે, કે છે ગુસા શોધો, પણ એને અલગ રીતે કઈ ને કઈ આપી છે. જો બેટા અમુક દાખલા તમને અલગ દેખાય ને તો બે રીતે સ્ટુડન્ટનો માઇન્ડ હોય છે. સર આ દાખલા અઘરો છે, એક આ કોન્સેપ્ટ, બીજું કઈ સર નવું શીખવાનું અમને કહે છે, નવું શીખવાનું કઈ મોકા આપે છે. ધ્યાન રાખજો, એટલે નવા કોન્સેપ્ટ શીખીશું સર, નહીં આવશે તો કઈ નહીં, નવું વસ્તુ નવી રીત શીખીશું. ચલો અહીં કહે છે બેટા ગુસા એટલે HCF કોના છે 65 અને 117 બરાબર કહે છે 3k-2 હોય તો k બરાબર ક્વેશ્ચન માર્ક, એટલે k બરાબર શોધવાનું છે કિંમત. ચલો તો છોડી દો, આને ભૂલી જાઓ, પહેલા આને ભૂલી જાઓ, આ વસ્તુને કરવાનો સ્ટાર્ટ કરીશું આપણે. સર અહીં એક 65 છે ને 117 છે. 65 સર તમે છેલ્લે કીધેલું જે સંખ્યામાં 5 આવે તે 5 વડે ભગાશે, તો 5 એકુ 5, 5 એકુ 5, 1 અને 5, જો અહીંયા કરાવી દઉં છું. 65 5 ને ભાગશો, 5 એકુ 5 સોરી 1 અને 5 15, 5 તાલી 15, એટલે શું બનશે 13 આવશે અને ગુણ્યા 5, 13 5 65, એટલે 5 ને 65 વડે ભાગશો તો 13 ગુણ્યા 5, 13 65. જો બેટા બીજી વસ્તુ કહી દઉં, એક શોર્ટકટ આ સમજાયું, બીજું એક વસ્તુ અહીંયા સમજજો. જો બેટા HCF શોધવાનું કીધું છે ને, તો HCF નો મતલબ શું થશે, કાં તો એક એના અવયવમાં એક 13 અવયવ હશે, કાં તો 5 એક અવયવ હશે. કેમ સર કોઈ કોમન તો મળવું જોઈએ નોર્મલી, હા, એક કાં તો એના અવયવ 13 હશે, કાં તો 5. સર 5 વડે તો ભાગાશે નહીં, કેમ કે 5 વડે દુનિયાને એ સંખ્યા ભાગાકાર થાય છે કે જેની અંક છેલ્લા અંક કાં તો 5 કાં 0 હશે, તેને 5 વડે ભાગી શકાય. સર તો અહીં ન તો 0 છે ન તો 5 છે, એટલે ભાગી નહીં શકાય. એટલે શું કરીશું, એને 13 વડે ભગાશે જ, એટલે 13 ગુણ્યા 9, 13 9 117, કેમ કે 13 દહામાં 130 થશે, એટલે 17. ધ્યાન રાખજો 13 વડે તમે 17 ને ભાગજો તો કેટલું આવશે, બરાબર. ચલો આ સમજાઈ ગયું. આપણે હમણાં HCF શું આવી જશે બેટા, તો અહીં હમણાં કોમન HCF એટલે સર કોમન, HCF એટલે બંનેમાં કોમન. સર અહીં 13 દેખાય છે, અહીં પણ 13 દેખાય છે, સો આન્સર વિલ બી 13. આન્સર શું આવશે 13. કોનું હમણાં HCF ક્વેશ્ચનના અડધા વસ્તુ થઈ છે, એટલે જો HCF આ હટાઈને HCF ની જગ્યા શું લખી શકશો 13. તો ધ્યાન રાખજો આ 3k-2, એક મિનિટ, ચલો એને થોડુંક સિલેક્ટ કરીને હું સાઈડ પર લઈ લઉં છું બેટા. ઓકે HCF આવી ગયું છે, ધ્યાન રાખજો. ઓકે જો આ HCF ની જગ્યા શું આવશે બેટા 13, તો અહીં આવશે 13 અને આ જે છે તે સેમ ટુ સેમ. ઓકે ફરીથી રૂલ્સ એ જ સર, સંખ્યા પાસે, આ સંખ્યા છે, અહીં બી કઈ સંખ્યા દેખાય છે સર, જેમ કહેવાય ને છોકરાને છોકરી પાસે અને છોકરાને છોકરા પાસે, છોકરીને છોકરી પાસે, નોર્મલી બીજું કઈ નહીં વિચારતા. ઓકે સો એવી રીતે સંખ્યા પાસે જશે સર. ધેટ મીન્સ 13 અહીં માઇનસ છે, મેં કીધું પેલી બાજુ કઈ ને કઈ તો બદલાશે સર, અહીંયા માઇનસ છે તે બાજુ જઈને પ્લસ પોઝિટિવ થઈ ગયા, 3k સેમ છે, આ એની જગ્યા આ માઇનસ પેલી બાજુ ગયા પ્લસ, 13 ને 2 15. અહીં k ની કિંમત શોધવાની છે, તો જે કિંમત શોધવાની હંમેશા સિંગલ સાઈડ પર રહેશે. તો 3 અહીંયા છે, ગુણાકારમાં ક્યાં જશે સર, ભાગાકારમાં 3 5, એટલે શું મળશે k બરાબર 5. હા આપણો જવાબ છે. પણ કઈ રીતે સાચું છે એના પણ આન્સર ચેક કરીશું. ચલો અહીં મૂકી દો, 3k-2 બરાબર કેટલું આવેલું છે બેટા 13. તો ધ્યાન રાખજો શું થવું જોઈએ, લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ બરાબર થવું જોઈએ. તો ચલો કરીશું આપણે 3 ગુણ્યા k ની કિંમત કેટલી છે બેટા 5, સો 5 - 2 બરાબર 13, 5 તાલી 15 - 2 બરાબર 13, 15 માંથી 2 જશે 13, એટલે લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ સરખું છે. ધેટ મીન્સ આન્સર જે છે 100% રાઈટ છે. અહીં આન્સર તમારે આ આવશે k ની કિંમત. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો આ થોડુંક ટાઈપિંગમાં નહીં થયેલું. ચલો શું કે છે, ગુસા શોધવાના સેમ છે સર, HCF છે, હમણાં તો થઈ જશે. ચલો છતાં બી કરાવી દઉં છું, 153 છે. ચલો સર કોના સંખ્યાથી ભાગાકાર થાય, તો દેખો જો બેટા 5 ને 3 8 અને 8 ને 1 9, સરવાળાનો નિયમ જો બેટા 1 5 3, આ બધી સંખ્યાનો સરવાળો 1 + 5 + 3
5 ને 3 5 ને 1 6 6 ને 3 9 જો બેટા દુનિયાની કોઈ પણ સંખ્યાનો સરવાળો શું આવશે સરવાળો હંમેશા 3 6 9 આવતું હોય એ દુનિયાની હંમેશા કોઈ પણ સંખ્યા છે સરવાળો કરશો સરવાળોમાં 3 6 9 આવશે તો શું થશે એ 3 વડે ભાગાકાર થશે ને થશે જ સો આ સંખ્યાને જો 153 છે એને 3 વડે ભાગાકાર થશે જ 153 ભાગ્યા 3 કરીશું 3 પચમ આપણે એલસીએમ ની રીતે કરીશું 1 5 3 ભાગ્યા 3 કરીશું 3 પચમ 15 3 એકુ 3 હવે જુઓ 5 વત્તા 1 હજુ 6 થતું છે 5 વત્તા 1 6 સર 6 બી આવતું છે એટલે 3 વડે તો ભાગાકાર થશે 3 એકુ 3 1 2 બચે 2 ને 1 21 3 સતમ 21 પછી 17 એક અવિભાજ્ય સંખ્યા છે એટલે 17 કોના વડે ભાગાકાર થાય 17 1 વડે ભાગાકાર થાય ચલો 3 3 3 આ કોના વડે ભાગાકાર થાય સરવાળે કરી દો 3 3 6 3 તારી 9 અને બીજી વસ્તુ 3 થી ડાયરેક્ટ આ ઉડતું હતું એવું બી કરી શકશો ચલો 3 3 3 3 વડે ભાગશું 3 એકુ 3 3 એકુ 3 3 એકુ 1 વત્તા 1 વત્તા 1 1 વત્તા 1 2 2 વત્તા 1 3 ફરીથી 3 થતું છે 3 વડે ભાગાકાર થશે જ 3 તાલી 9 3 તાલી 9 11 માંથી 9 જશે 2 2 ને 1 21 3 સતમ 21 હવે ધ્યાન રાખજો 37 એક અવિભાજ્ય સંખ્યા છે 37 એકુ 37 તો જુઓ બેટા 153 ના અવયવ શું પડે છે બેટા તો અહીં 3 ની 2 ઘાત જો ધ્યાન રાખજો 3 ની 1 ઘાત 2 ઘાત એ 3 ની 2 ઘાત ગુણ્યા 17 333 એની ઘાત આવશે 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત ગુણ્યા 37 ઓકે ધ્યાન રાખજો સર આપણને શું શોધવું છે સર એચસીએફ શું હોય છે બંને સંખ્યામાં કોમન સર 17 છે અહીંયા 17 નથી આ 7 નહીં કોમન લઈ લેતા હા ઓકે 17 છે અહીંયા 17 નથી અહીંયા 37 છે તો 37 બી નહીં અહીંયા 3 દેખાય છે સર 3 તો બંનેમાં છે 3 લઈશું અહીંયા 2 ઘાત અહીંયા 2 ઘાત તો આપણે એચસીએફ જોતા ફરી શું હતું ઘાત ઓછામાં ઓછી તો બંનેમાં સરખું છે એટલે જવાબ શું આવશે 3 ના 3 ની 2 ઘાત એટલે 3 તાલી 9 અને જુઓ આ 9 ને તમે 153 વડે ભાગશો 100% જો ભાગાકાર પૂર્ણાંક સંખ્યામાં થતું હોય તો જ જવાબ સાચું છે શું કેવું છું 153 ને 9 વડે ભાગજો અને 333 ને પણ 9 વડે ભાગજો જો પૂર્ણાંકમાં ભાગાકાર આવતું હોય તો જવાબ સાચું છે અથવા ખોટું છે આવી રીત તમે જો અલગથી શીખ્યા હોય કઈ મજા આવી હોય શીખીને કે નહીં સર આ તો તમે કઈ યુનિક શીખાડી છે તો જરૂરથી વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો ઓકે આન્સર છે આ ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા થોડુંક એમ તેમ થાય છે ઓકે થોડુંક ચલો છેલ્લી સંખ્યા લસા શોધવાનો છે લસા એટલે એલસીએમ કઈ સંખ્યા 115 155 ઓકે ચલો પહેલા 115 નો અવયવ પાડીશું ચલો અહીં કરી દઉં છું 115 છે કોના વડે ભાગાકાર થશે ચલો 155 છે તો કોના વડે ભાગાકાર થશે સર હમણાં જ તમે કીધું 0 અને છેલ્લી સંખ્યા 0 અથવા 5 હોય એ સંખ્યા હંમેશા કોના વડે ભાગાશે 5 સર અહીંયા 5 દેખાય છે અહીંયા 5 છે સર 100% 5 વડે જશે યસ ચલો કરીશું આપણે 5 5 દુ 10 1 અને 5 5 તાલી 15 એટલે ઉડી ગયું 23 એટલે અવિભાજ્ય સંખ્યા છે એટલે પાડવાનો નહીં જરૂર એમસીક્યુ છે જેટલું ફાસ્ટ બને એટલું ફાસ્ટ કરજો એટલે 5 અને ગુણ્યા 23 ઓકે અહીં કરજો સર આ બી 5 વડે ભાગાકાર થશે કેમ કે છેલ્લી સંખ્યા 5 છે એટલે 5 તાલી 15 5 એકુ 5 31 હમણાં એક અવિભાજ્ય સંખ્યા છે પ્રાઇમ નંબર છે તો એ કોઈના ઘડિયામાં નહીં આવે એટલે લખીશું અહીંયા 115 નો અવયવ પડશે 5 ગુણ્યા 23 અને 155 જે છે તે શું થશે 5 ગુણ્યા 31 એલસીએમ સર એલસીએમ નો મતલબ ઓલ એલસીએમ મતલબ ઓલ એ ડબલ એલ ઓલ એટલે બધી અલગ અલગ રકમ સર 5 લખી દો સર અહીંયા 23 લખી દો શું કરવાનો 5 અને ઉપરની બધી રકમ લખી દો સર અહીંયા 5 છે અહીંયા 23 છે તો 5 23 લખાઈ ગયા ઓકે અહીંયા આવશો સર 5 તો લખાઈ ગયા છે એટલે નહીં લખાશે 31 બાકી છે સર 31 લખી દેજો
જો બેટા આમાં ગમે તેને ગુણ જો ચાલશે. જો 5 ગુણ્યા 31 કરશો તો 5 ગુણ્યા 31 155 થશે. કા 5 ગુણ્યા 23 કરશો 115 આવશે. પછી જો આ આપણે 5 અને 31 વડે ગુણી દીધું તો 23 વડે ગુણજો. ગુણાકાર કરશો, આ ગુણાકાર કરતા તમને આવડતું જશે. આ ગુણાકાર કરી લેજો, એનો જવાબ આવશે 35 65. આ આપણું છે બેટા એલસીએમ. હવે ધ્યાન રાખજો, આ જે એલસીએમ આવ્યું ને એન્સર, એલસીએમમાં શું થશે બેટા? આ 35 56 65 ને સંખ્યા ભાગશે એટલે આપેલ સંખ્યા એલસીએમ ને ભાગે છે એટલે આવું થશે. એવી રીતે 35 65 જે છે કોના વડે ભાગાકાર થશે? 155 વડે પણ ભાગાકાર થાય તો જ એલસીએમ સાચું છે, અધરવાઇઝ ખોટું આવશે. એટલે ધ્યાન રાખજો. ચલો, એવી રીતે આપણે આ વિડીયો જે આપણે ખાલી જગ્યાનો હતો એવી રીતે વિડીયો પૂરું થયો છે. તમારે ફ્રેન્ડને તમને ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડને સર્કલ ચોક્કસથી કરજો. ચેનલ મારું નવું છે એના માટે લાઈક સબસ્ક્રાઇબ કરજો. સો પ્લીઝ રિક્વેસ્ટ છે બેટા, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જેને કંઈ ડાઉટ હશે તો કમેન્ટ 100% કરજો. થેન્ક યુ.